લેક્ચર આપણે શરૂ કરી દઈએ। સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે કપડામાં રહેલ મેલ મોટાભાગે તેલી હોય છે, તેલી પદાર્થ જ હોય છે। બધાને ખ્યાલ છે કે તેલી સંયોજન એની અંદર હોય છે। તેલી રૂપી મેલ ડાઘવાળી સપાટી પર સાબુનું સાંદ્ર દ્રાવણ લગાડવામાં આવે ત્યારે સાબુના કાર્બોક્સિલિક એસિડનો જે સોડિયમ કે પોટેશિયમ ક્ષારનો ભાગ હોય એ શું કરશે? પાણીના અણુ પ્રત્યે આકર્ષિત થઈ જશે, એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જશે। પાણીમાં દ્રાવ્ય થવાનું સ્વાભાવિક છે, બરાબર? પ્રક્રિયા કરે। જ્યારે હાઇડ્રોકાર્બન શૃંખલા તેલરૂપી એટલે કે મેલરૂપી ડાઘના અણુ પ્રત્યે આકર્ષિત થાય ત્યારે આ તેલરૂપી મેલ એટલે કે ડાઘ છે એ દ્રાવ્ય થઈ જાય। આ પણ જાણીતી વસ્તુ છે। આથી જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય છે ત્યારે શું થાય છે? સાબુ પાણીમાં આયનિક છેડો ધરાવે